નમસ્કાર દર્શક મિત્રો, N7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લાના જંબુસર શહેર અને તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી। ભારત દેશની શ્રેષ્ઠ લોકશાહી અને આઝાદીના બંધારણીય હકો મળ્યાના ગણતંત્ર પર્વ 26મી જાન્યુઆરીના 75 વર્ષ પૂર્ણ થતા હોય દેશના સંવિધાન સર્જક વિશ્વ વિભૂતિ ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર દ્વારા બંધારણ સર્જી ભારત દેશને બંધારણીય હકો અપાવ્યાની યાદમાં ભારતીય જનતા પાર્ટી સંવિધાન ગૌરવ મહોત્સવ ઉજવી રહી છે, જેમાં ગુજરાતના 562 મંડળો ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉજવણી કરી રહ્યા હોય જંબુસર તાલુકાની દેવલા, કાવી, વેડજ, કહાનવા 4 જિલ્લા પંચાયત બેઠક પર અને જંબુસર નગરપાલિકા દ્વારા સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી ગણતંત્ર પર્વના આગલા દિવસે કરવામાં આવી। દેવલા જિલ્લા પંચાયત બેઠક નાડા દેવજગન ખાતે, વેડજ બેઠક સારુદ ખાતે, કહાનવા બેઠક ગજેરા ખાતે, કાવી બેઠક કાવી ખાતે અને જંબુસર નગરપાલિકા APMC હોલ ખાતે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામી, મંત્રી, મહામંત્રી, પ્રમુખ, ઉપપ્રમુખ, ભૂતપૂર્વ મંત્રી અને પ્રમુખ, અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો અને અગ્રણીઓએ ઉપસ્થિતિમાં વક્તાઓ દ્વારા બાબા સાહેબના જીવન સંઘર્ષ અને કોંગ્રેસ પાર્ટી દ્વારા બાબા સાહેબ સાથે કરવામાં આવેલ અન્યાયને યાદ કરી બાબા સાહેબ અમર રહો, જય ભીમરાવના નારા સાથે ઉત્સાહપૂર્ણ માહોલમાં ઉજવવામાં આવ્યું। ગજેરા ગામ ખાતે કહાનવા જિલ્લા પંચાયત બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, કમલેશભાઈ પટેલ, મહામંત્રી બળવંતસિંહ પઢિયાર દ્વારા બાબા સાહેબના સત્કર્મ કાર્યો અને સંઘર્ષો દ્વારા કોંગ્રેસ જેવી પાર્ટીનો ઘોર અન્યાય સામે ઝઝૂમી બંધારણ સર્જી દેશને આપેલ મહાભેટની બિરદાવવામાં આવી અને બાબા સાહેબ અમર રહો અને જય ભીમના નારા સાથે કાર્યક્રમ પૂર્ણ કર્યાના સમાચાર પ્રાપ્ત થાય છે। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા સંવિધાન ગોષ્ઠીનો કાર્યક્રમ આજરોજ તમામ જિલ્લા પંચાયત અને શહેરમાં સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યો છે। આ કાર્યક્રમ કરવા પાછળનો હેતુ સંવિધાન પ્રત્યે છેવાડાનો માનવી સુધી સમગ્ર જનતા જાગૃત બને અને ક્યારેય પણ આ સંવિધાન બાબતે કોઈક આપણને છેતરીને ખોટી વાતો કરીને બંધારણ ખતરામાં છે એવું કરીને બનાવી ન જાય અને આવનારા ભવિષ્યની અંદર બંધારણ સુરક્ષિત રહે એ મૂળ હેતુ સાથે ભારતીય જનતા પાર્ટી આ કાર્યક્રમો કરી રહી છે।